સામાન્ય રીતે કોઈપણ સર્જરી બાદ કે પછી શારીરિક માનસિક ક્ષતિગ્રસ્ત કે સાંધાના દુખાવાથી રાહત મેળવવા માટે લોકો ફિઝિયોથેરાપી દ્વારા સારવાર લેતા હોય છે। ત્યારે વર્ષ 1982થી કાર્યરત અને અમદાવાદના અંજન મંડળ ખાતે આવેલ ફિઝિયોથેરાપી સેન્ટરમાં જરૂરિયાતમંદ લોકોને નિઃશુલ્કપણે જુદા જુદા અદ્યતન સાધનો દ્વારા થેરાપી આપવામાં આવે છે। મારું નામ ડૉક્ટર અર્ચિત શાહ છે। અંજન મંડળ ખાતે આવેલા ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટમાં હું આસિસ્ટન્ટ કોર્સ કોર્ડિનેટર તરીકે કામ કરું છું। અહીંયા જે ફિઝિયોથેરાપી સેન્ટર ચાલે છે એમાં દર્દીઓને આપણે ફિઝિયોથેરાપીની સારવાર આપીએ છીએ। ઇલેક્ટ્રોથેરાપી, એક્સરસાઇઝ થેરાપી એવી અલગ અલગ પદ્ધતિથી સારવાર આપતા હોઈએ છીએ। ઇલેક્ટ્રોથેરાપીની વાત કરીએ તો એમાં ટેન્સ, આઈએફટી, આઈઆર, શોર્ટવેવ ડાયાથેરમી આ બધા મશીન્સથી સારવાર કરતા હોઈએ છીએ અને જે વ્યક્તિને જે પ્રકારની તકલીફ હોય એ પ્રકારે આપણે કસરત કરાવતા હોઈએ છીએ। આ જે સારવાર છે એ આપણે 1982થી સંપૂર્ણ ફ્રી કરી રહ્યા છીએ। સારવાર ચાલુ કરવાનું અને આ કોર્સ ચલાવવાનો હેતુ એ જ છે કે અંધ વિદ્યાર્થીઓ પગભર થઈ શકે અને એ જે સમાજમાં બિલોંગ કરે છે એમાં એ પોતાનું કન્ટ્રીબ્યુશન આપી શકે। અહીંયાથી લગભગ 500 જેટલા ભાઈઓ અને બહેનોએ ફિઝિયોથેરાપિસ્ટ તરીકે એમની કારકિર્દીની શરૂઆત કરી છે અને આજે દેશ અને દેશની બહાર અલગ અલગ જગ્યાએ કામ કરી રહ્યા છે। આ સારવાર ફ્રી આપવાનો હેતુ આપણે સમાજને વધુ સારો કેમ ના કરી શકીએ એ હેતુથી આપણે શરૂઆત કરી છે। દરરોજના લગભગ 60 જેટલા દર્દીઓ અહીંયા વિનામૂલ્યે સારવાર લેતા હોય છે અને એક પ્રકારે વિદ્યાર્થીઓ પગભર થઈ શકતા હોય છે। આપણે જે અગાઉ વાત કરી એ પ્રમાણે ફિઝિયોથેરાપી સારવાર આજકાલની જે ભાગદોડવાળી જિંદગી થઈ ગઈ છે તેમાં ગરદનના દુખાવા, કમરના દુખાવા, ખભાના દુખાવા, સાયટિકા આ બધા માટે આપણે કરતા હોઈએ છીએ। આ સારવાર એ સંપૂર્ણ ફ્રી છે અને એનાથી દર્દીઓને ખૂબ જ રાહત થતી હોય છે। આ સારવારને એની સાથે સાથે દર્દીઓને અમે શું પ્રકારે એમની જિંદગીની અંદર ફેરફાર કરવો, કઈ રીતે એમના વર્ક સ્ટાઇલની અંદર ફેરફાર કરવો એ બધું પણ કહેતા હોઈએ છીએ, જેનાથી દર્દી એની જે કંઈ પણ તકલીફ છે એને વધારે આગળ જતાં અટકાવી શકે છે અને એક વ્યવસ્થિત જિંદગી જીવી શકે છે। અગાઉ આપણે જે વાત કરી એ ઉપરાંત અકસ્માત થયેલા, દાઝી ગયા હોય જેને આપણે બર્ન્સ કહેતા હોઈએ, આવા બધા જ પ્રકારના વ્યક્તિઓ જેને ફિઝિયોથેરાપીની જરૂરિયાત હોય એ પણ અહીંયા આગળ દરરોજ સારવાર લેવા માટે આવતા હોય છે। લકવાગ્રસ્ત વ્યક્તિઓ પણ અહીંયા આગળ અને જે મંદબુદ્ધિના અને બહુ વિકલાંગતા ધરાવતા બાળકો છે એમની સારવાર પણ આપણે નિઃશુલ્ક અહીંયા આગળ કરીએ છીએ। અહીંયા ફિઝિયોથેરાપી સારવાર એ એક એક્સપર્ટ જે આપણા ફિઝિયોથેરાપિસ્ટ છે, દિવ્યાંગ ફિઝિયોથેરાપિસ્ટ એ લોકો દ્વારા અનેક પ્રકારની જે સમસ્યાઓ છે એના માટે આપતા હોઈએ છીએ, જેની અંદર લકવાગ્રસ્ત વિદ્યાર્થીઓ હોય, લકવાગ્રસ્ત બાળકો હોય, જે બહુ વિકલાંગતા ધરાવતા બાળકો હોય, અકસ્માત અને દાઝ્યા પછીના બાળકો અથવા તો વ્યક્તિઓ હોય, આ બધાને સારવાર આપણે અહીંયા આપતા હોઈએ છીએ જે સંપૂર્ણ નિઃશુલ્ક છે। તમે જુઓ છો કે આજકાલ આપણી જે જિંદગી છે એ ખૂબ જ ભાગદોડવાળી થઈ ગઈ છે, એટલે જ્યાં આપણને જરૂરિયાત છે અને એ સિવાયના જે વ્યક્તિઓ કે જ્યાં સુધી આપણે ફિઝિયોથેરાપી પહોંચાડી શકતા નથી એવા વ્યક્તિઓને નિઃશુલ્ક સારવાર આપવા માટે આપણે ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટ શરૂ કર્યો હતો। આ સિવાય જે દિવ્યાંગજનો છે એ પોતે પગભર થઈ શકે એ હેતુથી પણ આપણે આ શરૂ કર્યું હતું। એટલે હું દરેકને નમ્ર વિનંતી કરું છું કે આ પ્રવૃત્તિને અને આ કાર્યને આપણે વધુ આગળ લઈ જઈ શકીએ એ હેતુથી આપ અહીંયા આગળ આ સેન્ટરની મુલાકાત લો અને સાજા થઈને તમારા દરરોજના કામમાં ફરી પાછા લાગી શકો છો। અહીંયા ફિઝિયોથેરાપી ઓપીડીમાં સારવારનો સમય સોમવારથી શુક્રવાર સવારે 10:30 થી 1:30, બપોરે 2:30 થી 4:30 અને શનિવારના દિવસે સવારે 10:30 થી 1:30 છે। રવિવારે અને જાહેર રજાના દિવસે રજા હોય છે।